પટેલ સમાજમાં અત્યારે જે છોકરાઓના લગ્ન નથી થતા એ દૂષણ ક્યાં સુધી પહોંચ્યું છે, આજે એની આપણે ચર્ચા કરીશું. મારે એક સંબંધીમાં એક છે, જે લોકો આજથી 5 વર્ષ થયા છોકરાઓને ભણાવવા હતા, મોટા વરાછામાં ઈ સ્થિત 7 વર્ષથી ઈ રહેતા, અને તકલીફ ઈ પડી કે 2 બાળકો ભણાવવાના થયા એટલે એમના પાસે પૈસા નહીં. એ ફેમિલીએ બેસીને નિર્ણય લીધો, આજે આપણે જે મકાન છે એ કાઢી નાખીએ અને આના 40 લાખ રૂપિયા આવે અને ઘર ખર્ચો ઓછો થઈ જાય એટલે આપણે વેલંજા શિફ્ટ થઈ જઈએ. એ ટાઈમે વેલંજામાં ગાળો રો હાઉસની જે સાઈઝ આવતી 1835 અને 1840 જે એનો ભાવ 22 થી 25 લાખ રૂપિયા. એ 15 લાખ રૂપિયા વધ્યા, એમાંથી એને 2 છોકરા ભણાવ્યા. 2 છોકરાને ભણાવ્યા, એમાંથી એક છોકરાના મેરેજ થઈ ગયા અને બીજા છોકરાના લગ્નની વાત આવી ત્યારે એ ઘટના જાણીને તમને એમ થાય કે પટેલ સમાજ આપણો ખરેખર ખાડામાં પડી ગયો છે. જે નાનો છોકરો હતો એને લગ્નની વાત આવી એટલે એને બાયોડેટાની આપ-લે થઈ અને એ બધા લોકોએ મીટિંગ કરીને પછી એ લોકોને પૂછવામાં આવ્યું કે છોકરાની સેલેરી શું છે એમ. તો એને 24 વર્ષનો છોકરો અને 17 લાખ રૂપિયાનું એનું વર્ષનું પેકેજ અને આઈટીની નોકરી લીધી. ઘરમાં સારી સુખ શાંતિ, એ છતાં એ લોકો છોકરીવાળાએ એવું પૂછાયું, વચ્ચેવાળો માણસ હતો એની પાસે, કે એકવાર તમે એને પૂછી લો ને, એ મોટા વરાછામાં પહેલા રહેતા તો અત્યારે એ આટલું બધું દૂર વેલંજામાં કેમ રહે છે? આર્થિક રીતે કંઈ ખરાબ તો નથી ને? એવું બધું પૂછાવરાયું અને સામેવાળાએ આ જવાબ પણ આપી દીધો. અને પછી પાછું છોકરીવાળાએ એવું પૂછાવ્યું કે એક પૂછાવી લેજો ને, બીજું એક કે જે મકાન છે વેલંજામાં એ દસ્તાવેજ એમની પાસે જ છે ને, કે એના ઉપર કઈ લોન બોન તો નથી ને, એ પૂછાવી લેજો ને, કે એવું પૂછાવરાયું. પછી આ બધી જ વાતના સવાલના જવાબ આપ્યા છોકરાવાળા તરફથી, અને એમ છતાં છોકરીના પપ્પાને શાંતિ ના થઈ. છોકરો એટલો દેખાવે સારો છે અને બહુ સારું એવું એનું પેકેજ છે અને મારી છોકરીનું ભરણ પોષણ કરી શકે એમ છે, એમ છતાં એને ઘણી બધી મૂંઝવણ હતી કે હજી મારે કંઈ વધારે જોઈએ છે મારી દીકરી માટે એમ. એટલે એને ફરીથી એક મોટો સવાલ પૂછાવરાયો. જે છોકરો નાનો છે, છોકરાના માતા પિતા જે છે એ નાના છોકરા જોડે રહેશે કે મોટા છોકરા જોડે રહેશે, એ પૂછાવરાયું. એટલે જે છોકરાના પિતા હતા એને સરળતાથી એક જવાબ આપવામાં આવ્યો કે એ ભાઈને તમે ખાલી એટલું કહી દેજો ને કે આપણને છોકરી ધ્યાનમાં નથી આવી, એના સિવાય તમે હવે બીજું કાંઈ ના કહેતા. હવે આવી ઘટનાઓ બનવા લાગી, બહુ બધી વધતી જાય છે. આપણા સમાજને ખરેખર સુધરવાની જરૂર છે. જો એક માણસ છે પરિસ્થિતિના લીધે કોઈ ચેન્જીસ કરે છે તો બધી જ ઇન્ક્વાયરી કરાવી છે છતાં તમે રળી શકે છોકરો, અને 5 વર્ષમાં જે વસ્તુ ન હોય એ નવી બનાવી શકે છે એવી તાકાત ધરાવે છે એ છોકરો. અને છતાં પણ એટલું આ બધું છે તો આ છોકરાઓના ભવિષ્ય બગાડવાની આ વાત થઈ રહી છે. તો તમારી આ વાતમાં શું સહમતિ છે એ મને ચોક્કસથી કમેન્ટમાં જણાવજો.